માં પ્લાસ્ટિક ફેંકી જ જાય છે। માવા લવરને એક જ વિનંતી છે કે માવા ખાઓ તો પણ પ્લાસ્ટિક જે છે તમારા બેગમાં મૂકી પરિક્રમા પૂરી થાય એટલે કચરા પેટીમાં મૂકી આવો। ચલો હજી એક વખત ગિરનાર પર્વતના દર્શન કરી લ્યો। આ પાણી તો બહુ જ ક્રિસ્ટલ ક્લિયર છે। મારા સહિત જે લોકો બી શૂઝ પહેરીને આવ્યા છે એમની હાલત જોઈ શકો છો તમે। અગર ચાલતા ચાલતા તમારા ચપ્પલ કે સેન્ડલ તૂટી જાય તો અહીં શાંતિ પણ આપવામાં આવે છે। રસ્તામાં તમને ગિરનાર પરિક્રમાના રૂટની જાણકારી પણ મળતી રહે છે। આ છે પીવાના પાણીની ઉપલબ્ધ જગ્યાઓ, મતલબ પીવાનું પાણી તો તમને મળી જ રહેશે થોડા થોડા અંતરે। રસ્તામાં તમને ઘણા બધા પેડ ખાવા પીવાના સ્ટોલ પણ મળી રહેશે, સો ખાવા પીવાની પણ ચિંતા કરશો નહીં। તમને જોઈશે તો રસ્તામાં રાશન, શાકભાજી અને એ બનાવવા માટેના વાસણ પણ મળી રહેશે।